નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસામાં ભવ્ય યોગ મહોત્સવ સંપન્ન। યોગ ગુરુએ હાર્ટ એટેક અંગે ચિંતા વ્યક્ત કરી। હાર્ટ એટેકનો એક જ ઉપાય જીવનશૈલી બદલો। બદલાતી જતી જીવનશૈલી સાથે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બગડતું જાય છે। બદલાતી જતી ભોજન પ્રથાના કારણે મેદસ્વીતા વધતી જાય છે। ત્યારે આ વખતે મેદસ્વીતા હટાડવા માટેના યોગ અને કસરતો કરવામાં આવી હતી। યોગને જીવનનો ભાગ બનાવો અને નવા વર્ષની શરૂઆત નવા વિચારો સાથે કરો। યુવાનોમાં હાર્ટ એટેકનો જોખમ વધતું જાય છે, તે માટે જીવનશૈલી બદલો, તેમ ડીસા યોગ મહોત્સવમાં પધારેલા આર્ટ ઓફ લિવિંગના ઇન્ટરનેશનલ યોગ ટીચર શૈલેષજી રાઠોડે જણાવ્યું હતું। ડીસાના શુભમ પાર્ટી પ્લોટ ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા 4 દિવસીય યોગ મહોત્સવ રંગેચંગે સંપન્ન થયો હતો। આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા ડીસાના આંગણે યોગ મહોત્સવનું 4 દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લાના લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। અંતિમ દિવસે મોજ મસ્તી સાથે લોકો યોગ સાધનામાં લીન બન્યા હતા। અંતિમ દિવસે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। યોગ ગુરુ શૈલેષજી રાઠોડે 4 દિવસ સુધી મસ્તી સાથે લોકોને યોગ કરાવ્યા હતા અને યોગનું પદ્ધતિસરનું માર્ગદર્શન પણ આપ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું કે હૃદયરોગના હુમલાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે, તેમાંય બાળકોમાં હૃદયરોગ આવવાની ઘટનાઓ હૃદયદ્રાવક છે। આ માટે શું કરવું જોઈએ? તો જીવન જીવવાની શૈલી બદલો, જંક ફૂડ ઓછું કરો, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનો, દરરોજ વોકિંગ કરો, ઘરે બનાવેલો ગરમ ખોરાક જ ખાઓ, યોગ અને પ્રાણાયામ તરફ પાછા વાળો, તણાવ મુક્ત જીવન તરફ આગળ વધો। બધું ઈશ્વર સંભાળે છે। દ્રઢ વિશ્વાસ સાથે મસ્તીથી જીવન જીવો, શક્ય હોય તેટલું દાન પુણ્ય કરો। અંતિમ દિવસે લોકો ભજનો અને ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા। પોતાની અમૃતવાણીમાં યોગ ગુરુ શૈલેષ રાઠોડે જણાવ્યું કે નવા વર્ષે નવા વિચારો સાથે દિવસની શરૂઆત કરો। દરરોજ જન્મદિવસ હોય એવો આનંદ અનુભવો। એ જ વ્યક્તિ સુખી થઈ શકે છે જે સ્થિર છે। આથી રોજ કસરત કરો, યોગ સાધના કરો, તેમજ ધ્યેય સાથે દિવસની શરૂઆત કરો। જે હસી શકે છે તે જ યોગ કરી શકે છે। સાથે સાથે ભોજન કેવી રીતે લેવું એની રીત પણ સમજાવવામાં આવી હતી। આર્ટ ઓફ લિવિંગ પરિવાર ડીસાના તમામ કાર્યકર્તાઓએ યોગ ગુરુ શૈલેષજી રાઠોડને સાલ અને સાફો પહેરાવી સન્માન કર્યું હતું। આ પ્રસંગે યોગ મહોત્સવમાં દાન આપનાર દાન શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।